નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવનાબેન ડાભી જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ દોસ્તો, આજે આપણે 7મા ધોરણના ગણિત વિષયમાં પ્રકરણ 4 સાદા સમીકરણ એમાં સ્વાધ્યાય 4.4 ની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 સાદા સમીકરણ એમાં આજે આપણે પાના નંબર 89 પર આવેલા ઉદાહરણ 8, 9 અને 10 પહેલાં સમજીશું. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 4.4 સમજવાના રહેશે. આ પ્રસ્તુત ઉદાહરણ એ વ્યવહારુ પરિસ્થિતિમાં સરળ સમીકરણની ઉપયોગિતા આપણને સમજાવે છે. તો આપણે ઉદાહરણ 8 પહેલાં સમજીએ. એમાં કહ્યું છે કોઈ સંખ્યાના 3 ગણા અને 15નો સરવાળો 32 છે તો તે સંખ્યા શોધો. બરાબર, અહીંયા આપણને કોઈ સંખ્યા કઈ છે, પણ એ કોઈ સંખ્યા એ અજ્ઞાત છે, આપણને ખબર નથી, માટે આપણે એને ધારવી પડશે. ધારો કે તે સંખ્યા એક્સ છે. હું શું ધારું છું? એને એક્સ. હવે આપણને કહ્યું છે કોઈ સંખ્યાના 3 ગણા, તો આ ધારેલી સંખ્યાના 3 ગણા એટલે શું લખે? 3x. બરાબર, ગણા એટલે ગુણાકાર થાય, એટલે આપણે ધારેલી સંખ્યા એક્સ એટલે એના 3 ગણા એટલે 3x. અહીંયા વચ્ચે કોઈ સંખ્યા, અહીંયા કોઈ ચિહ્ન નહીં એટલે શું ગણાય? ગુણાકાર. હવે આગળ આપણને કહ્યું છે તેનો સરવાળો 32 છે. બરાબર, એના પહેલાં આપણને કહ્યું કે 3 ગણા અને 11નો સરવાળો. હવે 3 ગણા એટલે આપણે જોયું શું આવે જવાબ આપણો? 3x. અને એમાં શું ઉમેરવાનું છે? 11. બરાબર, એનો સરવાળો 11 છે. અને છેલ્લે અંતિમ પરિણામ એટલે શેનું? આ 3x વત્તા 11, તેનો અંતિમ સરવાળો કેટલો મળે છે આપણને? 32. બરાબર, એટલે આપણું સમીકરણ શું બન્યું? 3x વત્તા 11 બરાબર 32. ફરી જોઈએ કે આપણે સંખ્યા કોઈ સંખ્યા કીધી છે એટલે એક્સ ધાર્યું, એના 3 ગણા એટલે 3x, એમાં 3 ગણા અને 11નો સરવાળો એટલે 3 ગણા વત્તા 11 કેટલો મળે છે? 32 મળે છે. એટલે સમીકરણ આ પ્રમાણે થયું. આપણે આ દાખલો બે રીતે સમજીશું. પહેલી રીત હું તમને સમજાવું છું કે અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આપણે સમીકરણ બન્યું 3x વત્તા 11 બરાબર 32. હવે હું ટૂંકી રીત, શોર્ટ રીત જે કહીએ એ તમને બતાવું છું, અને બીજી રીત જે છે એ પણ તમને સમજાવું. તમને જે યોગ્ય રીત લાગે એ તમારે કરવાની. હવે અહીંયા આગળ આપણે શું કરીશું કે જે આપણું ચલવાળું પદ છે એને આપણે અહીંયા જ રાખીશું. અચળ પદ આપણે શું કરીએ? બરાબરની પેલી બાજુ લઈ જઈશું. તમે જોશો કે ચલવાળું પદ 3x છે, મારે અહીંયા એમને જ રાખવાના. એના અચળ પદ કયું છે? 11. હવે આ 11ને પુલની પેલી બાજુ આપણે લઈ જવા છે. બરાબર, એ સરવાળાની પ્રક્રિયામાં છે. એ પુલ ઓળંગીને આ બાજુ આવશે તો સરવાળાને શું થશે? બાદબાકી થશે. બરાબરની આ બાજુ 32 છે એ તો પહેલાં આપણે એમના એમ લખી જ લઈશું. હવે આ 11 પુલ ઓળંગીને આ બાજુ આવ્યા છે એટલે સરવાળાની ક્રિયા કઈ થશે? બાદબાકીમાં ફેરવાઈ જશે. બરાબર છે બાળ દોસ્તો. હવે આપણે શું કરીશું? આગળ માટે 3x બરાબર 32માંથી 11 બાદ કરીએ. 2માંથી 1 જાય તો 1, 3માંથી 1 જાય તો 2. બરાબર, એટલે 3x બરાબર 21 મળ્યા. હવે આપણે શું કરીશું? હજી આપણે તમે જોશો કે એક્સની સાથે 3 છે. હજી આપણે આપણું ચલવાળું પદ, ચલ એકલો રાખવાનો છે, એક્સ મેળવવાનો છે. એ 3 સાથે ગુણાકારની પ્રક્રિયામાં છે. મેં તમને હમણાં સમજાવ્યું કે વચ્ચે કોઈ ચિહ્ન નહીં એટલે શું ગણાય? ગુણાકાર. તો 3 સાથે ગુણાકારની પ્રક્રિયામાં છે. એ જ્યારે આ બાજુ જશે, પુલની પેલી બાજુ, એટલે આ જે પ્રક્રિયા છે એનાથી વિરુદ્ધ પ્રક્રિયા આ બાજુ થશે. આ ગુણાકારમાં છે તો આ બાજુ આવશે એટલે શું થશે? ભાગાકારમાં થશે. એટલે x બરાબર હું શું લખીશ? 21/3. મેં હમણાં સમજાવ્યું આ ગુણાકારમાં છે, આ બાજુ એટલે ભાગાકારમાં થઈ ગયું. હવે તમે જોશો માટે એક્સના ઘડિયામાં, હવે તમે જુઓ કે 3ના ઘડિયામાં 21 ક્યારે આવે? તો 3 સીતા 21. માટે મારું પરિણામ શું મળ્યું? એક્સ બરાબર 7 મળ્યા. એટલે કોઈ એક સંખ્યા, એ સંખ્યા કઈ છે? અજ્ઞાત સંખ્યા આપણને 7 મળી. હવે તમારે જો આનો આપણે લાવેલો જવાબ સાચો છે કે નહીં એ જોવા માટે શું કરીશું આપણે? તમે જોશો કે 3x વત્તા 11 બરાબર છે, એનું પરિણામ 32 મળે છે કે નહીં જોવાનું. તો હવે એક્સની જગ્યાએ મારે લખવાના શું? 7. તો
તો અહીંયા 7 ગુણ્યા 3 એટલે 7 તરી 21 અને 21 વત્તા 11 કરો તો પરિણામ આપણને શું મળશે? 32 જ મળશે, આના જેટલું જ. માટે આપણે લાવેલા જવાબ કેવો છે? આપણને મળેલો ઉકેલ સાચો છે. હવે બીજી રીત આપણે જોઈએ કે અહીંયા હું ફરીથી સમીકરણ લખું છું કે 3x વત્તા 11 બરાબર 32. હવે સૌથી પહેલું આપણે કામ શું કરીએ કે આ ચલવાળું પદ છે એના સિવાયનું પદ કયું છે? અહીંયા આગળ 11. આપણે 11ને અહીંથી લઈ જવા પડશે, બરાબર. હવે 11 આની સાથે કઈ પ્રક્રિયામાં છે? સરવાળાની પ્રક્રિયામાં છે. એટલે આની વિરોધી પ્રક્રિયા કઈ થઈ? બાદબાકીની. એટલે હું શું લખું કે સમીકરણની બંને બાજુ અગિયાર બાદ કરતા, બરાબર. હવે આ સમીકરણને બેલેન્સ તો કરવું જ પડે આપણે, એટલે આપણે શું કરવું પડશે? બંને બાજુ પ્રક્રિયા કરવી પડશે. તો હું શું લખું છું જુઓ, બંને બાજુ એટલે 3x વત્તા 11. એ તો આ પદ છે જ આપણું ડાબી બાજુ, એમાં આપણે ઋણ 11 બાદ કરવાના છે 11, બરાબર. જમણી બાજુ શું છે? 32 છે, એ બાજુ પણ આપણે આ જ કરવું પડશે, ઋણ 11. આ બાજુ કરીએ જ પ્રક્રિયા આ બાજુ કરવી પડશે. આ કેમ કરીએ આપણે? કારણ કે અહીંયા 11 છે એને આપણે કાઢવા છે, એ ધન છે એટલે આપણે ઋણ 11 એમાં ઉમેર્યા, એટલે અહીંયા ઉમેર્યા એટલે એ જમણી બાજુ પણ હોવા જ જોઈએ. હવે જુઓ તમે, માટે શું બનશે? 3x બરાબર વત્તા 11 ઓછા 11 એટલે શું થઈ જાય? પરિણામ મને શું મળે? 0 જ મળે. હવે અહીંયા 32માંથી 11 જાય તો હમણાં જ જોયું કેટલા આવશે આપણા? 21. માટે હવે તમે જોશો કે એક્સની સાથે 3 કઈ પ્રક્રિયામાં છે? તો ગુણાકારની. તો હવે આની વિરોધી પ્રક્રિયા કઈ થશે? ભાગાકારની. એટલે 3 સમીકરણની બંને બાજુ ત્રણ વડે ભાગતા. જે પ્રક્રિયા આમાં હોય એની વિરોધી પ્રક્રિયા આપણે લખવાની, બરાબર. અહીંયા ગુણાકાર x એ 3 સાથે ગુણાકારની પ્રક્રિયામાં છે એટલે મેં શું લખ્યું? સમીકરણની બંને બાજુ 3 વડે ભાગતા. એટલે હું શું કરું? ડાબી બાજુ 3x છે એટલે હું એને 3 વડે ભાગીશ, એટલે 3x ભાગ્યા 3. અને અહીંયા પણ જમણી બાજુ 21 છે એટલે એને પણ મારે 3 વડે ભાગવા જ પડશે બેલેન્સ કરવા. હવે તમે જોશો અહીંયાના 3 અહીંયા 3 જતા રહ્યા, માટે મારે અહીંયા શું મળ્યું? ડાબી બાજુ મને x મળ્યા. અને 3ના ઘડિયામાં 21 ક્યારે આવે? તો 3ના ઘડિયામાં 21 ક્યારે આવશે? 3 સીતા 21. એટલે માટે મને ઉકેલ શું મળ્યો? x બરાબર 7. તો આ દાખલો તમે જોશો કે બંને રીતે ગણાય, આ રીતે પણ ગણાય, આ રીતે પણ ગણાય. તમને લોકોને જે રીત યોગ્ય લાગતી હોય અથવા જે સરળ લાગતી હોય એ રીતે તમારે પરીક્ષામાં દાખલો ગણવાનો રહેશે. ઉદાહરણ 9 સમજીએ. એવી સંખ્યા શોધો કે જેનો 1/4 ભાગ 7 કરતાં 3 વધુ છે. આપણે જો રકમ બરાબર સમજીએ, એના પદ મૂકતા જો આપણને આવડી જાય તો સમીકરણનો ઉકેલ મેળવવું ખૂબ સહેલું છે. હવે આપણે જુઓ કે આના અંદર પણ એવી સંખ્યા, તો સંખ્યા આપણને ખબર નથી, એ અજ્ઞાત સંખ્યા આપણે ધારીશું. ધારો કે તે સંખ્યા y છે, હું y ધારું છું. હવે એમ કીધું છે કે એવી સંખ્યા શોધો કે જેનો 1/4 ભાગ, બરાબર. એટલે આપણે ધારેલી સંખ્યા શું છે? y. આ yનો ચોથો ભાગ, એટલે એ સંખ્યા કઈ રીતે મળશે? yનો ચોથો ભાગ એટલે yના છેદમાં 4 લખાશે, બરાબર. આ સંખ્યા એટલે કઈ સંખ્યા? yનો 4 ભાગ એ 7 કરતાં 3 જેટલી વધુ છે, બરાબર. એટલે મારું સમીકરણ કેવું બનશે? yના છેદમાં 4 તો છે જ, એ સંખ્યા શું છે? 7 કરતાં 3 જેટલી વધુ છે. 7 વત્તા 3, 7 કરતાં 3 જેટલી વધુ છે. હવે તમે જોશો કે આનો ઉકેલ મેં તમને પહેલી રીત જે બતાવી એ પ્રમાણે મેળવીને બતાવું છું. હવે તમારે શું કરવાનું છે? ડાબી બાજુ yના છેદમાં 4 એટલે આપણે જે ચલવાળું પદ છે એમને એમ રાખ્યું. આ બાજુ અચળ જે પદ છે 7 વત્તા 3 એટલે શું થશે? 10 મળે. હવે મારે ડાબી બાજુ એકલા y રાખવાના છે, તો ત્યાં આગળ 4 એ કઈ પ્રક્રિયામાં છે? yની સાથે ભાગાકારની પ્રક્રિયામાં છે. જો એ આ બાજુ જાય પુલની તો કઈ પ્રક્રિયા થઈ જશે? ગુણાકારની. તો y માટે y બરાબર 10 ગુણ્યા 4, બરાબર. માટે મને y બરાબર શું મળ્યું? 10 ચોક 40. એટલે મારો ઉકેલ કેટલો મળ્યો છે? 40, બરાબર છે. તો આ પ્રમાણે તમે આ ઉકેલ મેળવી શકો છો. ઉદાહરણ 10 સમજીએ.
એમાં કીધું છે કે રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. બરાબર સમજજો. જો તેના પિતા 44 વર્ષના હોય તો રાજુની ઉંમર શોધો. આપણે રાજુની ઉંમર શોધવાની છે એટલે પહેલાં એની જ ધારવી પડશે કે ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે. આપણે આમાં જે મૂળાક્ષર છે એ અંગ્રેજી મૂળાક્ષર ગમે તે રાખી શકીએ, XYZ PQRABC. તો રાજુની ઉંમર આપણે x વર્ષ ધારીએ. તેના પિતાની ઉંમર શું કીધું છે? તેના 3 ગણા કરતાં 5 વધારે છે. 3 ગણા એટલે રાજુની ઉંમરના 3 ગણા એટલે 3x અને એના કરતાં 5 વધારે છે એટલે +5. એ પ્રમાણે મારું સમીકરણ રચાશે. હજી એમાં શું કીધું છે? તેના પિતાની હાલની ઉંમર 44 વર્ષ છે એટલે મારું સમીકરણ કેવું થશે? આ 3x + 5 બરાબર 44. એ પ્રમાણે થશે. બરાબર ને? એ રાજુની ઉંમર કરતાં એના પિતાની ઉંમર 3 ગણા કરતાં 5 વધારે છે અને હાલની ઉંમર 44 વર્ષ છે. ચાલો ત્યારે આપણે સમીકરણ ઉકેલીએ. માટે હવે તમે જોશો કે ચલવાળું પદ કયું છે? 3x છે એટલે એને અડવાનું નથી. આપણે 5ને પેલી બાજુ લઈ જવાના છે એટલે ડાબી બાજુ 3x રહેશે બરાબર. બરાબરની આ બાજુ 44 આપણે એમના એમ જ લખીશું. આ +5 છે, પુલ ઓળંગીને આ બાજુ આવશે એટલે શું થશે? -5 થશે. બરાબર. માટે 3x બરાબર 44માંથી આપણે 5 કાઢીએ તો કેટલા વધે? તો 39. બરાબર છે. હવે તમે જોશો કે હવે હજી પણ આપણે એક્સની સંખ્યા મેળવવાની છે. એક્સની સાથે 3 છે એ ગુણાકારની પ્રક્રિયામાં છે એટલે આપણે 3ને જો આ બાજુ મોકલવા હોય તો આ પ્રક્રિયા આની ઊંધી પ્રક્રિયા લેવી પડશે. બરાબર. આની સાથે ગુણાકારમાં છે, આ બાજુ જશે તો શેમાં થઈ જશે? ભાગાકારમાં થઈ જશે. માટે x બરાબર 39/3 લખાશે. બરાબર. આ 3 અહીંયા ગુણાકારમાં હતા, આ બાજુ આવ્યા એટલે ભાગાકારમાં થઈ ગયા. માટે x બરાબર હવે કેટલા તરી 39? જો ઘડિયા પાક્કા આવડતા હોય તો તરત લાઈટ થઈ જાય. 13 તરી 39 એટલે x બરાબર મને શું મળ્યું? 13 મળ્યું. પણ આ x આપણે શેને ધારેલું હતું? રાજુની ઉંમરને ધાર્યું હતું. બરાબર છે. માટે શું લખું છું? અહીંયા લખું છું. માટે રાજુની હાલની ઉંમર 13 વર્ષ છે. હવે તમે જુઓ કે એ આ ઉકેલ આપણને મળે છે કે નહીં? તમે જોશો કે અહીંયા આગળ આ જે છે 3x + 5 એની અંદર આપણે તમે જુઓ અહીંયા આગળ હું તમને સાઈડમાં બતાવું કે ઉકેલ આપણો લાવેલો ઉકેલ સાચો છે કે નહીં એ ચકાસવું પડશે. આપણે તાળું ત્યાં ને ત્યાં જ મળી જશે તમને. તમે જુઓ અહીંયા આગળ 3x એક્સની જગ્યાએ આપણને શું મળ્યા? 13 મળ્યા. તો અહીંયા 3 × 13 લખું +5. આપણું પરિણામ આટલું આવવું જોઈએ, આના જેટલું. બરાબર. 13 તરી 39 + 5 તો 39 + 5 એટલે જવાબ શું મળ્યો મને? 44. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ કે નહીં? માટે આપણે સમજી લેવાનું કે આપણે જે ઉકેલ મેળવ્યો છે રાજુની ઉંમર 13 વર્ષ એ જવાબ કેવો છે? આપણો સાચો છે. હવે આપણે સ્વાધ્યાય 4.4 એનો પ્રશ્ન નંબર 1 સમજીશું. એમાં આપણને કહ્યું છે કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી ઉકેલ મેળવો અને અજ્ઞાત સંખ્યા જણાવો. હવે તમને અહીંયા આગળ એ પ્રશ્ન કીધો છે, એમાં કહ્યું સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. બરાબર છે. તો હું શું લખીશ? ધારો કે તે સંખ્યા y છે. શું ધાર્યું મેં? y છે. હવે આપણને શું કીધું છે? સંખ્યાના 8 ગણા. તેના 8 ગણા એટલે શું થશે? આના 8 ગણા એટલે 8y. બરાબર છે. હવે આ 8yમાં 4 ઉમેરતા. બરાબર છે. આપણું આવ્યું છે 8 ગણા એટલે 8yમાં 4 ઉમેરતા એટલે મને શું મળશે? 8y + 4. અને કીધું છે કે તમને 60 મળશે એટલે પરિણામ 60 મળે છે. એટલે મારું સમીકરણ કેવું બનશે? 8y + 4 બરાબર 60. બરાબર છે. હવે આપણે એનો ઉકેલ મેળવીએ. હવે તમે જોશો કે 8y એ આપણી તમે જોશો કે ચલવાળું પદ છે 8y. અચળ પદ કયું છે? 4. આપણે આ 4ને પેલી બાજુ લઈ જઈશું. તો અહીંયા હું શું લખું છું? 8y પછી બરાબર 60. આ બાજુ જ છે એટલે રવા દીધું. આ સરવાળાની પ્રક્રિયામાં છે. આ બાજુ જશે એટલે શું થશે? 4. આ સરવાળામાં છે એટલે આ બાજુ જશે -, -4 લખાશે.
હવે તમે જુઓ કે 8y બરાબર 60માંથી 4 જાય તો કેટલા વધે? તો 56 વધે. હવે આગળ હજી પણ જોશો તમે તો y એકલા નથી, એની સાથે 8 છે. કઈ પ્રક્રિયામાં કહેવાશે? ગુણાકારની. જો આપણે આ 8ને આ બાજુ મોકલવા હોય તો એ ગુણાકારની પ્રક્રિયા શેમાં ફેરવાશે? ભાગાકારમાં. બરાબર? એટલે y બરાબર 56/8 એ પ્રમાણે આવશે. અને તમે અહીંયા લખી શકશો. કારણ શું આપશો? કે બંને બાજુ 8 વડે ભાગતા. કારણ આપવાનું. કારણ માટે આ પ્રમાણે નિશાની કરવાની, માટે આવી નિશાની કરીશું. બરાબર છે? હવે એ આગળ તમે જોશો કે 8ના ઘડિયામાં 56 ક્યારે આવે? તો ઘડિયા પાકા વળતા હોય તો જવાબ લખીશું. તો 8 સીતા 56 માટે y બરાબર મને શું મળ્યો? ઉકેલ 7 મળ્યો. બરાબર છે? એટલે એનો જવાબ y બરાબર 7. હવે તમે તાળું મેળવી જોજો. 8y એટલે 8 સીતા 56 વત્તા 4 બરાબર 60. તો મળી ગયું ને? ડાબા બરાબર જબા થઈ ગયું. એટલે આપણું મળેલું જે ઉકેલ છે એ તદ્દન સાચો છે. હવે બીની અંદર આપણને કહ્યું છે કે સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતાં 3 મળે છે. તો ધારો કે તે સંખ્યા હું ધારું છું x છે, તેનો 5મો ભાગ એટલે આ સંખ્યાનો 5મો ભાગ કીધો એટલે xના છેદમાં 5 લખાશે. બરાબર? આ પ્રમાણે. અથવા તમે શું લખી શકો? 1/5 અને બાજુમાં x દર્શાવી શકો. હવે આ જે xના છેદમાં 5 છે એમાંથી 4 બાદ કરતા. બરાબર? એટલે મારું અહીંયા પદ કેવી રીતે આવશે? xના છેદમાં 5 એમાંથી 4 બાદ કરવાના એટલે આ પ્રમાણે આવશે. x/5 ઓછા 4. અને અંતે કીધું છે કે 3 મળે એટલે પરિણામ 3 મળે. તો મારું સમીકરણ કેવું બનશે? xના છેદમાં 5 ઓછા 4 બરાબર 3. કારણ કે પરિણામ 3 જેટલું મળે કીધું છે. હવે આને ઉકેલીએ આપણે. સૌ પ્રથમ તમે જુઓ કે આ ચલવાળું પદ છે, ઋણ 4 છે, એને આપણે આ બાજુ લઈ જવા પડશે. એ બાદબાકીમાં છે, આ બાજુ જશે એટલે શું થશે? એનો સરવાળાની પ્રક્રિયા થશે. એટલે xના છેદમાં 5 બરાબરની આ બાજુ 3 એમના એમ છે એટલે એની ચિહ્ન બદલવાનું નથી. આ ઋણ 4ના આ બાજુ ગયા, બરાબરની આ બાજુ એટલે શું થશે? ધન 4. તમે જોશો xના છેદમાં 5 હમણાં એમના એમ રવા દઉં. 3 વત્તા 4 એટલે કેટલા થશે મારા? 7. હજી આપણને x એકલા મળેલા નથી. એની સાથે 5 એ ભાગાકારની પ્રક્રિયામાં છે. જ્યારે આ 5 ભાગાકારની પ્રક્રિયામાંથી આપણે જો એને આ બાજુ લઈ જઈએ તો કઈ પ્રક્રિયા કરવી પડશે? ગુણાકારની. માટે x બરાબર 7 ગુણ્યા 5. અહીંયા કારણ શું દર્શાવશું? મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે બંને બાજુ 5 વડે ગુણતા. હવે તમે જુઓ કે ઉકેલ શું મળશે? x બરાબર 7×5 = 35. બરાબર છે? હવે તાળું મેળવી લઈએ. તમે જોશો કે x/5 એટલે 35/5 તો શું થશે? અહીંયા આગળ તમે જુઓ કે xના છેદમાં 5 ઓછા 4 બરાબર 3. આપણા 3 આવવા જોઈએ. કારણ કે જમણી બાજુ 3 છે એટલે ડાબી બાજુનું જે આપણે ઉકેલ મેળવીએ 3 આવવો જોઈએ તો સમીકરણ બેલેન્સ થયું અને તો જ આપણો x બરાબર 35 સાચું. તો xની જગ્યાએ હું શું લખું છું? અહીંયા આગળ મળેલો 35 લખું છું. તો 35/5 તો 5 સીતા 35 એટલે તમે જોશો કે 7 ઓછા 5 મળ્યા, 7 ઓછા 4 મળ્યા. 7માંથી 4 જાય તો મળે શું? 3. તો તમે જો કે ડાબી બાજુએ 3 મળ્યા, જમણી બાજુ 3 છે એટલે શું છે? ઉકેલ આપણો શું છે? સાચો છે. હવે આપણે સ્વાધ્યાય 4.4 પ્રશ્ન નંબર 1નો સી દાખલો જોઈએ. જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે. બરાબર? અહીંયા જો હું કોઈ સંખ્યા કીધી એટલે આપણે અજ્ઞાત સંખ્યા ધારવાની. ધારો કે તે સંખ્યા p છે. હું શું ધારું છું? p. હવે આપણને કીધું છે આ સંખ્યાના 3/4 ભાગ. શું કીધું છે? જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ એટલે 3/4 ભાગ એટલે 3/4 p. આપણે એ પ્રમાણે લખીશું. આ પરિણામમાં 3 ઉમેરતા એટલે આ પરિણામમાં આપણે 3 ઉમેરીએ તો 3/4 p વત્તા 3 એમ લખાશે. આ અંતિમ પરિણામ 21 જેટલું છે.
એટલે મારું સમીકરણ કેવું બનશે? 3/4 પી વત્તા 3 બરાબર 21. પરિણામ 21 જેટલું મળશે કીધું છે, બરાબર. હવે આપણે સમીકરણ ઉકેલવાની શરૂઆત કરીએ. માટે તમે જોશો કે આ ચલવાળું પદ 3/4 આપણે હમણાં એને કશું જ કરશું નહીં. હવે આપણે શું કરવાનું છે? બરાબરની જમણી બાજુ 21 છે એ પહેલાં લખ્યા. હવે ચલવાળા પદ સિવાય અહીંયા કયું છે? અચળ પદ કયું છે? 3 છે. આ 3 સરવાળાની પ્રક્રિયામાં છે, એ બરાબરની આ બાજુ આવશે એટલે બાદબાકી થઈ જશે. એટલે શું છે? -3 લખાશે, બરાબર છે. માટે મને ઉકેલ શું મળશે? 3/4 પી બરાબર. હવે તમે જુઓ કે આમાંથી 21માંથી 3 જાય તો કેટલા વધે? 18 વધશે, બરાબર. તો અહીંયા આગળ આ પ્રમાણે કર્યા પછી તમે જોશો કે હજી પણ ડાબી બાજુ પીની સાથે તમે જોશો કે 3/4 રહેલા જ છે. જ્યારે આપણે આને કાઢવા હોય 3/4ને બરાબરની આ બાજુ જાય તો શું થશે? આ સંખ્યાનો વ્યસ્ત થશે. વ્યસ્ત એટલે આપણે અગાઉ જ જોઈ ગયા કે અંશ એ છેદમાં જાય અને છેદ જે હોય એ ક્યાં આવશે? અંશમાં આવશે. તો આપણું કઈ રીતે આવશે સમીકરણ? અહીંયા પી એકલો જ રાખીએ આપણે, ચલવાળું પદ. 18 આપણા બરાબરની આ બાજુ 18 એમના એમ છે. આ આપણે અહીંયા લઈ જઈએ એટલે 3/4નો વ્યસ્ત શું થાય? 4/3 થશે. 4 છેદના છે ઉપર અંશમાં આવશે અને 3 અંશના ક્યાં જશે? નીચે આવશે. હવે તમે જુઓ કે છેદ ઉડતો હોય તો આપણે ઉડાડવાની પ્રક્રિયા કરવાની. 3ના ઘડિયામાં 18 ક્યારે આવે? તો 3 6 18, બરાબર. માટે તમે જોશો કે મને પી બરાબર 6 × 4 એટલે પરિણામ શું મળ્યું મને? 6 ચોક 24, બરાબર. માટે પી બરાબર કેટલા મળ્યા મને? એ અજ્ઞાત સંખ્યા કેટલી મળી? 24 મળી. હવે તમે આ જ પ્રમાણે જેમ અગાઉ આપણે જોયું એ પ્રમાણે તાળું મેળવશો આ સમીકરણમાં મૂકીને, એટલે આપણને ખબર પડશે કે આપણે મેળવેલો જવાબ એ ઉકેલ એ સાચો છે કે નહીં, બરાબર. હવે આગળનો દાખલો આપણે ડી સમજીએ. એમાં આપણને કહ્યું છે કે જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું. તો જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી, કઈ સંખ્યા તો ખબર નથી. તો હવે હું શું કરું છું? ધારો કે તે સંખ્યા એક્સ છે, એક્સ ધારું છું. હવે આપણને કીધું છે આ સંખ્યાના 2 ગણા. આના 2 ગણા એટલે 2 ગણા એટલે 2 વડેનો ગુણાકાર થયો એટલે 2x કહેવાશે. આ પરિણામમાંથી 11 બાદ કરતા આ પરિણામ આવ્યું એટલે કયું? 2x. એમાંથી 11 બાદ કર્યું એટલે -11 મળ્યા મને. પણ આ પરિણામ 15 જેટલું છે એટલે મને સમીકરણ કેવું મળશે? 2x - 11 બરાબર 15, બરાબર. હવે આપણે સમીકરણ ઉકેલીએ. આ અજ્ઞાત સંખ્યા x ની કિંમત મેળવીએ. માટે હવે તમે જુઓ કે ચલવાળું પદ 2x છે, એને તો જમણી આપણે ડાબી બાજુ એમને એમ રવા દઈએ. જમણી બાજુ આપણા 15 છે એને પણ એમના એમ રવા દઉં. ફક્ત મારે શું કરવા પડશે? આ જે અચળ પદ ડાબી બાજુ -11 હતું એને હું આ બાજુ લાવું તો -11 શું થશે? -11 થઈ જશે. માટે 2x બરાબર, હવે સરવાળો કેટલો થાય? 5 ને 1 6, 1 ને 1 2 એટલે 26 થયો. હજી તમે જુઓ કે એક્સની સાથે 2 છે. કઈ પ્રક્રિયામાં કહેવાશે? ગુણાકારની. તો આ 2 આ બાજુ છે એટલે ભાગાકારની પ્રક્રિયામાં ફેરવાશે. માટે x બરાબર 26/2, બરાબર છે. કારણ શું લખીશું? બંને બાજુ 2 વડે ભાગતા. હવે તમે જુઓ કે કેટલા દુ 26? તો 13 દુ 26. માટે મને x બરાબર કેટલા મળ્યા? 13 મળ્યા. હવે આપણે આનો ફરી ઉકેલ આપણે જે તાળું મેળવીને જોઈએ કે આપણે જે ગણ્યું એ બરાબર છે કે નહીં. તમે જુઓ કે 2x - 11 આ ડાબી બાજુનું છે, એનું પરિણામ કેટલું આવવું જોઈએ? મારે 15 આવવા જોઈએ. તો તમે x બરાબર મેળવ્યા 13, તો 2 × 13 - 11 એમ થશે. 13 દુ 26 અને 26માંથી આપણે 11 બાદ કરીએ. 6માંથી 1 જાય તો 5, 2માંથી 1 જાય તો 15. તો મને ડાબી બાજુ કેટલા મળ્યા? 15 મળ્યા. જમણી બાજુ પણ શું છે? 15 જ છે. માટે આપણે મેળવેલો ઉકેલ x બરાબર 13 એ શું છે? સાચો છે. હવે આપણે ઈ દાખલો સમજીએ. એમાં આપણને કહ્યું છે કે મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા
50માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. બરાબર સમજજો. અહીંયા કીધું છે મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના, હવે કેટલી નોટબુક એ આપણને ખબર નથી એટલે આપણે નોટબુકને ધારીએ વાય. દાખલા તરીકે એને વાય નોટબુક ખરીદેલી છે. આ નોટબુકના 3 ગણા, 3 ગણા એટલે શું થશે? 3y થશે. હવે 50માંથી આ સમીકરણ બાદ કરતા, બરાબર સમજો. અહીંયા પરીક્ષામાં ભૂલ થાય, 3y ઓછા 50 ના લખાય, 50માંથી સમીકરણને બાદ કરવાનું એટલે 50 પહેલાં લખાશે, 50 ઓછા 3y આ પ્રમાણે આપણને મળે છે. અને આ પરિણામ 8 જેટલું છે એટલે મને સમીકરણ મારું કેવું બનશે કે 50 ઓછા 3y બરાબર 8. હવે આપણે ઉકેલીએ. તમે જો હમણાં કરતા હતા એ પ્રમાણે જ કે માટે આપણે શું કરીએ, ડાબી બાજુ ચલવાળું પદ જે આપણું છે એ રવા દઈએ. તો હું ઋણ 3y આ બાજુ રવા દઉં, બરાબરની આ બાજુ 8 છે એ પણ રવા દઈએ. આપણે આ તમે જુઓ કે અચળ પદ 50 છે એને આપણે આ બાજુ લઈ જવાનું છે, એની આગળ કોઈ ચિહ્ન નહીં એટલે સરવાળો ગણવાનો. તો આ બાજુ આવે એટલે શું થશે? ઋણ 50 લખાશે. બરાબર, બરાબર ધ્યાન આપજો. હવે તમે જુઓ કે ઋણ 3y બરાબર, હવે તમે જુઓ કે એક સરવાળો એક બાદબાકી એટલે ચિહ્નો બે અલગ અલગ થયા. બરાબર, એટલે પ્રક્રિયા કઈ કરીશું? બાદબાકીની. 50માંથી 8 જાય તો કેટલા થાય? 42. બરાબર, મોટી સંખ્યાનું ચિહ્ન જોવાનું. શું છે? ઋણ છે, માટે અહીંયા પણ શું આવશે? ઋણ. હવે તમે જુઓ કે હજી આપણે વાયની સાથે ઋણ 3 છે જ, તો આને આપણે શું કરવું પડશે? આ બાજુ મોકલવા પડશે. હવે તમે કહેશો અહીંયા તો ઋણ 3 છે તો આ બાજુ જશે તો સરવાળો થવો જોઈએ, પણ આ જે સંખ્યા છે એનું ચિહ્ન ઋણ છે. બરાબર, પણ આ બંનેની વચ્ચેની પ્રક્રિયા કઈ છે? ગુણાકારની છે. માટે આ જે ઋણ 3 છે આ બાજુ જશે એટલે ભાગ્યા થશે. બરાબર, માટે y બરાબર ઋણ 42 છેદમાં ઋણ 3. અને કારણ હું શું લખીશ એના માટેનું? બંને બાજુ ઋણ 3 વડે ભાગતા. હવે તમારે યાદ કરી લેવાનું છે, આપણે ગયા પ્રકરણમાં સમજ્યા કે ભાગાકારની અંદર જો 2 વખત ઋણનું ચિહ્ન આવે તો શું થઈ જાય? એ ચિહ્ન નીકળી જાય. એક વખત હોય તો રે, એકી સંખ્યામાં જો ઋણનું ચિહ્ન હોય તો રે, અને બેકી સંખ્યામાં હોય તો એ ચિહ્ન જતું રહે. તમે જો કે ઋણનું ચિહ્ન 2 વાર છે એટલે શું થઈ જશે? નીકળી જશે. ગુણાકાર અને ભાગાકાર માટે આ સરખો જ નિયમ લાગુ પડે છે. માટે y બરાબર તમે જુઓ કે 42/3. તો અહીંયા ભાગાકાર કરીએ અને ઘડીઓ જો તમને યાદ આવતો હોય તો તરત લાઈટ થાય. 3 એકા 3, 4માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 3 ચોક 12, એટલે આમ તરત લાઈટ થઈ જો કે 14 તરી 42. બરાબર, માટે y બરાબર મને શું મળ્યું? 14 ઉકેલ મળે. હવે તમારે જાતે આનો અહીંયા આગળ y બરાબર 14 મૂકીને તાળું મેળવીને જોવાનું રહેશે. હવે આપણે આગળનો દાખલો એટલે કે F દાખલો સમજીએ. એમાં આપણને કહ્યું છે કે ઈલાએ એક સંખ્યા ધારી, જો તે તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળશે. જો અહીંયા જે બોલાય છે એ પ્રમાણે આપણે સમીકરણ રચવાનું કે ઈલાએ એક સંખ્યા ધારી, તો ધારો કે ઈલાએ સંખ્યા ધારી છે x. બરાબર છે, આ સંખ્યામાં 19 ઉમેરતા આપણને કીધું છે પ્રમાણે જો તે સંખ્યામાં 19 ઉમેરતા કીધું છે એટલે આ સંખ્યામાં 19 ઉમેરતા આપણને શું મળે? x + 19 મળશે. હવે શું કીધું છે આગળ? આ પરિણામને 5 વડે ભાગે છે. બરાબર, એટલે આપણે શું લખીએ? આ પરિણામને 5 વડે ભાગતા, એટલે કયું પરિણામ? x + 19 ને આપણે 5 વડે ભાગવાનું છે. પણ અંતિમ પરિણામ કેટલું મળે છે? 8 જેટલું મળે છે. એટલે મારું સમીકરણ કેવું રચાશે? તમે જોશો કે x + 19 ભાગ્યા 5 બરાબર 8 આવશે. પરિણામ 8 જેટલું મળે છે કહ્યું છે. હવે આપણે સૌથી પહેલું કામ શું કરાય? તો તમે જોશો કે અહીંયા આગળ x + 19 ભાગ્યા 5 છે. આ ભાગાકારમાં 5 છે, આને આપણે આ બાજુ મોકલશું એટલે કઈ પ્રક્રિયા થશે? ગુણાકારની. બરાબર, ભાગાકારની પ્રક્રિયા બરાબરની આ બાજુ જશે એટલે ગુણાકારની થશે. તો હું શું લખું? માટે આ બાજુ મને ડાબી બાજુ શું રહેશે? x + 19 બરાબરની આ બાજુ 8 છે જ,
અને આ 5 આ બાજુ ગયા એટલે કયા થયા 5 ગુણાકારની પ્રક્રિયામાં ફેરવાઈ જશે. અહીંયા હું કારણ શું લખું? કારણ કે બંને બાજુ 5 વડે ગુણતા. હવે આપણે શું કરીશું તમે જુઓ કે x વત્તા 19 હજી એમને એમ જ રાખીએ. 8 પંચા 40. હજી તમે જુઓ કે એકલા x મળ્યા નથી, અહીંયા હજી 19 છે જ. આ 19 આપણે પેલી બાજુ લઈ જવા પડશે. એ સરવાળાની પ્રક્રિયા છે, તો એની વિરોધી પ્રક્રિયા કઈ થઈ? બાદબાકીની. 40 એમના એમ, આ 19 અહીંયા જાય એટલે શું થાય? ઋણ 19. તમે જુઓ કે 40માંથી આપણે 19 બાદ કરવાના છે. 40માંથી 19 જાય તો પરિણામ મળે 21. બરાબર. હવે સરવાળો અને બાદબાકી એટલે પ્રક્રિયા કઈ કરવાની? બાદબાકીની. મોટી સંખ્યાનું ચિહ્ન 40 એ ધન છે, કશું નથી એટલે ધન કહેવાય. એટલે અહીંયા પણ શું આવશે? ધન 21 ગણાશે. હવે માટે મને x બરાબર ઉકેલ શું મળ્યો છે? 21. બરાબર છે. એટલે ઈલાએ કઈ સંખ્યા ધારી હશે? 21 સંખ્યા ધારી હશે. હવે તાળું મેળવીને જોઈએ આપણે આની અંદર કે અહીંયા આપણને કહ્યું છે કે x વત્તા 19 ભાગ્યા 5 અને આપણે જમણી બાજુ 8 પરિણામ મળેલું છે એટલે આ પણ 8 આવવો જોઈએ. આપણને x બરાબર મળ્યા છે 19, તો હું શું કરું છું? 21. તો 21 વત્તા 19 ભાગ્યા 5. હવે 21 વત્તા 19, 9 ને 1 10 નું 0 વધી પડી 1 2 ને 1 3 ને 1 4 એટલે 40 ભાગ્યા 5. બરાબર છે. તો જવાબ શું આવશે? 8 પંચા 40. એટલે મને 8 મળ્યા કે નહીં? એટલે મારી તમે જુઓ કે બંને બાજુ જવાબ સરખો હોય એટલે સમીકરણ બેલેન્સ થઈ ગયું. એટલે આપણે જે ઉકેલ મેળવ્યો છે x બરાબર 21 એ કેવો છે? સાચો છે. હવે પ્રશ્ન નંબર 1નો જી જોઈએ દાખલો આપણે કે અનવર એક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે. તો આપણે શું કીધું છે? અનવરે એક સંખ્યા ધારી છે, તો આપણને ધારેલી સંખ્યા ખબર નથી એટલે આપણે અજ્ઞાત સંખ્યા કહીએ કે ધારો કે તે સંખ્યા x છે. આ સંખ્યાને 5/2 શું કીધું છે? 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે. એટલે આ સંખ્યાનો 5/2 ભાગ એટલે શું થશે? કે 5/2 x લખાશે. આ સંખ્યાનો 5/2 ભાગ અને એમાંથી પાછા 7 બાદ કરવાના આમાંથી, એટલે 5/2 x ઓછા 7 આ પ્રમાણે મને મળ્યું. અને કહ્યું છે કે અને પરિણામ 23 મળે છે. માટે સમીકરણ કેવું રચાશે? 5/2 x બરાબર ઓછા 7 આપણે જોયા એ પ્રમાણે, અને પરિણામ અંતિમ પરિણામ મળ્યું છે 23. હવે સમીકરણ આપણે ઉકેલીએ. તમે જોશો અહીં આગળ કે ચલવાળું પદ મારું કયું છે? 5/2 x. તો પહેલાં અચળ પદ ઋણ 7 મારે આ બાજુ લઈ જવા પડશે. એ ઋણ 7 છે, બરાબરની આ બાજુ જશે એટલે શું થઈ જશે? ધન 7. એટલે મારું સમીકરણમાં કેવી રીતે લખાશે? 2x 5/2 x બરાબર 23. તો એમના એમ જ છે. ઋણ 7 આ બાજુ ગયા એટલે ધન 7 થઈ ગયા. માટે 5/2 x બરાબર 23 વત્તા 7 કેટલા થયા? તો 30 થયા. આ બાજુ અહીંયા દાખલો ગણું છું. હવે અહીંયા આગળ હજી પણ મને x સાથે 5/2 છે ગુણાકારની પ્રક્રિયામાં. બરાબર. હવે જ્યારે આ 5/2 બરાબરની આ બાજુ જશે એટલે હમણાં જ દાખલો જોઈએ એ પ્રમાણે શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. 5/2 વ્યસ્ત શું થશે? તો જોઈએ x બરાબર પહેલાં 30 છે, હું લખી જ દઉં. 5/2 વ્યસ્ત એટલે 5 અને અંશમાં 5 છે તો એ ક્યાં આવશે? એ આ બાજુ આવે એટલે વ્યસ્ત થાય એટલે 5 છેદમાં આવે, અને 2 છેદમાં છે એટલે આ બાજુ જાય એટલે ક્યાં આવશે? અંશમાં આવશે. એટલે 5/2 વ્યસ્ત મને શું મળ્યો? 2/5 મળ્યો. હવે તમે જોશો કે છેદ ઉડતો હોય ત્યાં ઉડાવવાનો. 30ના નીચે કંઈ નહીં એટલે 1 લખું. 5 6 30. માટે x બરાબર, હવે તમે જો કે નીચે છેદમાં કશું વધ્યું નથી, ઉપર શું વધ્યા? 6 ગુણ્યા 2. માટે મને x બરાબર કેટલા મળ્યા? 6 દુ 12. માટે મને ઉકેલ શું મળ્યો છે? x બરાબર 12. માટે અનવરે એ સંખ્યા કઈ ધારી હશે? 12 ધારેલા હશે. બરાબર. હવે એનું તાળું આપણે ફરી મેળવી લઈએ. અહીંયા તમે જોશો કે આપણે સમીકરણ બનાવ્યું એમાં શું છે? 5/2 x ઓછા 7 ડાબી બાજુ છે.
જમણી બાજુ છે 23, એટલે આપણો આ ઉકેલ કેટલો મળવો જોઈએ આપણને? 23. હવે 5/2 લખું. પહેલાં આપણે x બરાબર કેટલા મેળવ્યા? તો આપણે મળ્યા છે 12. તો ગુણ્યા અહીંયા 12 લખું છું અને -7. તમે જોશો કે અહીંયા ગુણાકારની પ્રક્રિયા છે એટલે છેદ ઉડશે, અહીંયા ના ઉડે. તો 2 છંગ 12 એટલે અહીંયા કેટલા થયા? 5 છંગ 30. 30માંથી 7 ગયા એટલે મારું પરિણામ શું આવે? તો 30માંથી 7 જાય તો પરિણામ મળે 23. અને મોટી સંખ્યાનું ચિહ્ન ધન એટલે શું છે? 23. તો તમે જોશો કે જમણી બાજુ 23 અને ડાબી બાજુ પણ 23, એટલે મારું સમીકરણ બેલેન્સ થઈ ગયું. માટે મેળવેલો જો ઉકેલ છે અનવરે ધારેલી સંખ્યા x બરાબર 12, એ જવાબ આપણો કેવો છે? સાચો. સારું, ત્યારે વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. સૌને ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ, જય